માતૃવંદના. મા સાથે ઘડેલી સંવેદનાની પળોનું શબ્દચિત્ર હું આપની સમક્ષ રજૂ કરું છું. ભરત સાંગાણી, અમદાવાદથી. માનું હેત એટલે પ્રેમની ગંગાનું વહેતું જળનું, તેમાં ચરણ પખાડી બાળ પવિત્ર બને. માતા માત્ર એક શબ્દ નથી, તે આપણા માટે વિશ્વ છે. માં, તારા વિશે શું બોલું? એમ કહું કે માં, તારો આભાર મને જન્મ આપવા માટે, કે પછી આભાર માનું કે તે મને માનવ દેહ આપ્યો પ્રભુની સેવા કાજે? કેટલી બાબતો માટે આભાર માનું તારો? શું હું આભાર માનવા માટે સક્ષમ છું ખરો? માં, તને તો હું માત્ર વંદન કરી શકું. સંતાનને જન્મ આપતી પળોની તારી પીડા મૃત્યુ તુલ્ય હોય છે. એ સંતાનોના જીવનની એકમાત્ર ક્ષણ છે જ્યારે આપણે રડીએ છીએ, ત્યારે માં, તું જન્મતા અમને જોઈને સ્મિત કરે છે. પ્રસવ પીડાના આનંદને માં તું જ જાણી શકે. માં, 9 મહિના પેટનો ભાર આનંદ સાથે ખમે અને જન્મ આપી સંતાનના ઉછેર માટે જાતને ઘસતી રહે. તું પોતે ભૂખી રહી વહાલથી જમાડે હોઠ પર મુસ્કાન સદા. હંમેશા એવો ભાવ કે મારા બાલુડાને કંઈ તકલીફ ન પડે. દરેક માં તારે માટે બાળકનું જે સ્વરૂપ હોય, અપંગ, મેન્ટલી રિટાર્ડેડ કે સ્વસ્થ હોઈએ, તે પ્રત્યે તારા મનમાં કોઈ ભેદ નહીં. દીકરાની મર્યાદાઓનો સહજ સ્વીકાર કરે અને સક્ષમતાથી ઉમળકાથી આવકારે એટલે માં. ડાઇનિંગ ટેબલ પર બેસી જમતા હોઈએ અને પાણી પીવાની ઈચ્છા થાય ને ત્યાં જ માં તું પાણીનો ગ્લાસ લઈને આવે. એમ લાગે કે માને કઈ રીતે ખબર પડતી હશે આપણા કીધા વગર? તારા વિચારોમાં સદા સંતાનનો પ્રોગ્રેસ, વેદના અને વમળોને અગત્યતા, તારી પોતાની જરૂરિયાતોનો ક્યારેય અગત્યતા નહીં. દીકરો જમે અને પેટ માનું ભરાય. પોતે ગમે તેટલી થાકેલી હોય, પગ દુખતા હોય તો પણ નિશાળેથી આવતા કે કામ પરથી ઘરે આવતા પોતાના સંતાન, ઇરિસ્પેક્ટિવ ઓફ ધેર એજ, તે તેના જમવાની કે નાસ્તાની કે ચા બનાવવાની તૈયારી કરી તેને પીરસશે. વજન ઘટાડવું હોય તો મા સામે જમાય નહીં, કહેશે કે કેમ ભૂખ્યો રહે છે, કે 2 રોટલી વધુ પીરસશે. તારા હાથ ભલે ધ્રુજતા હોય પણ સદાય મજબૂત આશીર્વાદ આપતી રહે છે. મારા અણુથી પરિચિત માને કશું કહેવું નથી પડતું. શબ્દોની તેને જરૂર નથી. આંખમાં આંખ પરોવી મનની વાત જાણી લે છે. તે માં છે. પ્રભુ પાસે પણ પોતાના માટે કશું માંગતી નથી. સંતાનોની સફળતા માટે જ પ્રાર્થના કરે છે. સૂઈ જઈએ એટલે હળવેથી ઓઢવાનું ઓઢાડી દે છે અને અમી નજરથી મીઠી નીંદરમાં પોઢેલા બાળકને જોઈ હળવા સ્મિત સાથે હળવેથી દરવાજો બંધ કરી નીકળી જાય છે. ક્યાંય વચ્ચે નથી આવતી. માના પ્રેમ વિશ્વમાં બાળકનું જતન થાય છે. માની વાત કરતા પ્રેમાળ મમ્મી માટે લાગણીઓ હૃદયથી છલકે છે અને કવિના શબ્દો યાદ આવે છે. રોટલીની કોરથી ડબ્બામાં ઘી જર્યું લાગે છે. રોટલીની કોરથી ડબ્બામાં ઘી જર્યું લાગે છે. ટિફિન આજે ચોક્કસ માએ ભર્યું લાગે છે. ટિફિન આજે ચોક્કસ માએ ભર્યું લાગે છે. માં સંવેદનાની મૂર્તિ છે. જિંદગીભર ઓછું સૂતી છે. દીકરાઓના અમારા અરમાનો માટે જાગી છે તું માં. તું કદી થાકતી નથી. ઘરના એક ખૂણે તે ચૂપચાપ રડી લેશે, પણ સામે તો તે હસતી હસતી આવશે. તેને સંતાનોની ભૂલ દેખાતી નથી. હશે કહીને વાત વાળી લેશે. હળવેથી કહેશે, બેટા બીજી વાર ધ્યાન રાખજે. તારો પ્રેમ બિનશરતી હોય છે. બદલામાં કોઈ અપેક્ષા નથી હોતી. હોય છે માત્ર સંતાનની સુખાકારીની ઈચ્છા. મારા ઉછેર, પાલન પોષણથી લઈને જીવનના વિવિધ તબક્કાઓમાં તે માતૃત્વ, મિત્ર અને માર્ગદર્શકની ભૂમિકાઓ ભજવી છે. તો ભગવાનનું બીજું સ્વરૂપ છે. ઘણી વખત તો ખુશીથી રમત હારી જાય જેથી હું જીતી શકું. હું ભાગ્યશાળી છું કે મારા જીવનમાં મારી મમ્મી સૌથી સારી મિત્ર છે. તું મારી પ્રથમ શિક્ષક છે જેણે મારામાં સંસ્કારોનું ઘડતર કર્યું. તે ફક્ત ઊભા થતા, ચાલતા કે દોડતા જ નથી શીખવ્યું. સંસારમાં માનભેર, ડોક ટટ્ટાર રાખી સમાનશીલ જીવન જીવી શકીએ એના પાઠ પણ ભણાવ્યા છે. માનો પ્રેમ એ વિશ્વમાં પ્રેમનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. મેં ભગવાનને જાણતા પહેલા તને જાણી છે. માં,
તારા ચરણોમાં ચારેય ધામ છે. માં, તો ઈશ્વરે મને આપેલો સૌથી મોટો ઉપહાર છે. એક પુત્ર તરીકે અમારી પણ જવાબદારી છે કે તારા બલિદાન અને પ્રયત્નોની કદર કરીએ. આ ભાવનાના પ્રતિસાદ રૂપે આ વાંચેલું યાદ આવે છે. કોઈના હિસ્સામાં ઘર આવ્યું કે દુકાન આવી, કોઈના હિસ્સામાં ઘર આવ્યું કે દુકાન આવી. હું ઘરમાં સૌથી નાનો હતો, મારા હિસ્સામાં માં આવી. આત્માના સંબંધનું ઊંડાણ તો જુઓ. ચોટ મને લાગી અને દર્દ માને થયો. આત્માના સંબંધનું ઉડાણ તો જુઓ. ચોટ મને લાગી અને દર્દ માને થયું. માં ન હોય તો એમ લાગે છે કે જીવનની સઘળી સુંદરતા ચાલી ગઈ. માં માટે હું શું લખું? હું જ માની લિખાવટ છું. મારી માં મારા જીવનનો આધારસ્તંભ છે. તારો આભાર માનવા માટે શબ્દ હજી શોધાયો નથી. પ્રણામ. અસ્તુ.